ચાલો એક એવા દસ્તાવેજની વાત કરીએ જેણે કરોડો લોકોના ભવિષ્યને આકાર આપ્યો, એક એવી બ્લૂપ્રિન્ટ જેણે અસંખ્ય સંસ્કૃતિઓ, ભાષાઓ અને માન્યતાઓવાળા દેશને એક દોરામાં બાંધ્યો. આ માત્ર કોઈ કાયદો બનાવવાની વાત નહોતી. આ હતું ભારતનું બંધારણ ઘડવાનું એક મહાન કાર્ય. સાચું કહું તો ઇતિહાસના સૌથી મોટા ડિઝાઇન પ્રોજેક્ટ્સમાંનું આ એક હતું. આજે આપણે આ અદ્ભુત સર્જનની આખી કહાણીને નજીકથી જાણીશું. તો પછી સવાલ એ થાય કે વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ વિવિધતા ધરાવતી લોકશાહી માટે નિયમોની એક કિતાબ કેવી રીતે લખાય? બસ આ જ મોટો પડકાર આપણા દેશના ઘડવૈયાઓ સામે હતો. જરા વિચારો તો ખરા, એમના ખભા પર કેટલી મોટી જવાબદારી હશે. ચાલો આપણે જોઈએ કે એમણે આ અશક્ય લાગતા કામને કેવી રીતે પાર પાડ્યું. જો કોઈ પણ મોટી ઇમારત બનાવવા માટે કુશળ કારીગરોની એક ટીમ જોઈએ, બરાબર ને? ભારતનું બંધારણ પણ કંઈ અલગ નહોતું. તો ચાલો આપણી આ વાતની શરૂઆત એ લોકોથી કરીએ જેમને આ આખા રાષ્ટ્રની રૂપરેખા તૈયાર કરી હતી, એટલે કે આપણી બંધારણ સભા. તો આ બંધારણ સભા એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ એવા લોકોનું એ જૂથ હતું જેમને લાખો લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. એમનું એક અને માત્ર એક જ મિશન હતું, દેશના આત્માને એટલે કે એના બંધારણને ઘડવાનું. આ બહુ જ મહત્વપૂર્ણ સંસ્થા 1946ની કેબિનેટ મિશન યોજનાને કારણે બની હતી. શરૂઆતમાં આ ઐતિહાસિક મિશન માટે કુલ 389 સભ્યો ભેગા થયા. અને આ કોઈ સામાન્ય સભા નહોતી. એમાં બ્રિટિશ ભારતના મોટા શહેરોથી લઈને દેશી રજવાડાઓના પ્રતિનિધિઓ પણ હતા. ટૂંકમાં એ આખા ભારતની વિવિધતાનું જીવંત પ્રતિબિંબ હતું. પણ પછી ઇતિહાસે એક મોટો વળાંક લીધો. દેશના ભાગલા પડ્યા અને એની સીધી અસર આ સભા પર થઈ. સભ્યોની સંખ્યા ઘટીને 299 થઈ ગઈ. આ ખાલી એક આંકડાનો ફેરફાર નહોતો, પણ એ બદલાતા સમય અને નવી સરહદોની વાસ્તવિકતાનો એક મોટો પુરાવો હતો. તો હવે ઘડવૈયાઓ તો ભેગા થઈ ગયા હતા. હવે સમય હતો પાયો નાખવાનો. ડિસેમ્બર 1946માં કેટલીક એવી ઐતિહાસિક બેઠકો શરૂ થઈ જેણે આવનારા સમયનો ઇતિહાસ બદલી નાખ્યો. આ બેઠકોમાં જ નવા રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો નક્કી થયા. આ સમયરેખા પર નજર નાખો તો ખ્યાલ આવશે કે કામ કેટલી ઝડપથી આગળ વધ્યું. ફક્ત થોડા જ દિવસોમાં આખું નેતૃત્વ માળખું તૈયાર થઈ ગયું. સૌથી વરિષ્ઠ સભ્ય હોવાથી ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાએ કામચલાઉ અધ્યક્ષ તરીકે શરૂઆત કરાવી. અને 2 જ દિવસમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કાયમી અધ્યક્ષ તરીકે આ મોટા કાર્યની બાગડોર સંભાળી લીધી. દરેક મોટા પ્રોજેક્ટને એક દિશાની જરૂર હોય છે, એક વિઝનની. આપણા બંધારણ માટે એ વિઝન હતું જવાહરલાલ નહેરુનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. આ ખાલી એક કાગળ નહોતો, આ એક વચન હતું, એક સપનું હતું કે ભારત કેવો દેશ બનશે. સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય, આ બધી વાતો એમાં હતી. અને એ જ વિચારો આજે આપણા બંધારણના આમુખ એટલે કે પ્રસ્તાવનાનો આધાર છે. તો એક મોટું વિઝન તો તૈયાર હતું, પણ હવે એને કાયદાકીય શબ્દોમાં એક કલમમાં ઢાળવાનું કામ કોણ કરશે? હવે આપણે એ ટીમની વાત કરીએ જેણે આ સૌથી અઘરી જવાબદારી ઉપાડી હતી, એટલે કે ખરડા સમિતિ, જેમણે બંધારણની નાનામાં નાની વિગતોને આકાર આપ્યો. 29 ઓગસ્ટ 1947 આ દિવસે ખરડા સમિતિની રચના થઈ અને એના કેપ્ટન હતા ડૉક્ટર B.R. આંબેડકર. એમની બુદ્ધિમત્તા અને અતૂટ મહેનત આ દસ્તાવેજના દરેક પાના પર છલકાય છે. એટલે જ તો એમને બંધારણના મુખ્ય શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અને એ બિલકુલ સાચું છે. પણ હા, આટલું મોટું કામ કોઈ એક વ્યક્તિથી ન થાય. ડૉક્ટર આંબેડકરની સાથે બીજા 6 તેજસ્વી કાયદાના જાણકારો પણ હતા. અને એક ખાસ વાત, આ સમિતિમાં એકમાત્ર ગુજરાતી સભ્ય હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, એટલે કે કમા મુનશી. આ પ્રક્રિયા કેટલી લાંબી અને કઠિન હશે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે માંદગી અને મૃત્યુના કારણે 2 સભ્યોને બદલવા પણ પડ્યા હતા. વર્ષો સુધી ચાલેલી ચર્ચાઓ, વાદ વિવાદો અને રાત દિવસની મહેનત પછી આખરે એક ક્ષણ આવી ગઈ. ભારતના ભવિષ્યની રૂપરેખા તૈયાર હતી અને આખા દેશ અને દુનિયા સામે એક નવા રાષ્ટ્રના જન્મની ઘોષણા કરવાનો સમય આવી ગયો હતો. આ કોઈ રાતોરાત થયેલું કામ નહોતું. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ, લગભગ 3 વર્ષ, આટલો સમય લાગ્યો હતો. આ ઘડવૈયાઓએ એક એવો દસ્તાવેજ બનાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું જેમાં આખા રાષ્ટ્રનું ભવિષ્ય સમાયેલું હતું. આ સમયગાળો જ એમના સમર્પણની સાબિતી છે. અચ્છા,
અહીં 2 તારીખો છે અને બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. 26 નવેમ્બર 1949 એ દિવસ હતો જ્યારે બંધારણ તૈયાર થઈ ગયું, એને મંજૂરી મળી અને અપનાવવામાં આવ્યું, એટલે કે કામ પૂરું થયું. પણ 26 જાન્યુઆરી 1950 એ દિવસ હતો જ્યારે એ બંધારણ ખરેખર લાગુ થયું અને ભારત એક સાર્વભૌમ ગણતંત્ર બન્યું. એક દિવસ વચન આપવાનો હતો અને બીજો દિવસ એ વચનને પૂરો કરવાનો હતો. અને વાત અહીં પૂરી નથી થતી. બંધારણની સાથે સાથે નવા રાષ્ટ્રના બીજા પ્રતીકો જેમ કે આપણો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એ પણ અપનાવવામાં આવ્યા. અને એક ખૂબ જ રસપ્રદ વાત, આપણું મૂળ બંધારણ કોઈ મશીનથી છાપવામાં નહોતું આવ્યું, પણ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ પોતાના હાથથી સુંદર ઇટાલિક અક્ષરોમાં લખ્યું હતું. એ માત્ર એક કાયદાનો ગ્રંથ નથી, પણ એક કલાકૃતિ પણ છે. તો ભારતનું બંધારણ આખી બ્લૂપ્રિન્ટ તૈયાર હતી. પણ મોટો સવાલ એ છે કે આ ડિઝાઇનના વિચારો આવ્યા ક્યાંથી? આપણા ઘડવૈયાઓએ બધું જ શૂન્યમાંથી નહોતું બનાવ્યું. એમણે દુનિયાભરના શ્રેષ્ઠ વિચારોનો અભ્યાસ કર્યો હતો. તો કયા દેશોના બંધારણમાંથી પ્રેરણા લેવાઈ, કયા સિદ્ધાંતો સીધા લેવાયા અને કયા સિદ્ધાંતોને ભારતીય પરિસ્થિતિ પ્રમાણે બદલવામાં આવ્યા? વેલ, એ પણ એક લાંબી અને રસપ્રદ કહાણી છે, જેની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું.